નમસ્કાર મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર જો તમે પેપર લખવા બેઠા હોય ને કોઈ વર્ગની પ્રોબ્લેમ થતી હોય તો 2-3 સાથે સાથે વર્ગ કરવા હોય તો ઘણી વખતે કોમ્પ્લિમેન્ટ થતી હોય છે. ગુણાકાર કરતી વખતે જોવા કોઈ બધી આગી પાછી મુકાઈ જાય કો તો ગણવામાં ના આવે તો પણ પ્રોબ્લેમ થતી હોય છે. તો આપણે અહીંયા આગળ વર્ગ કરીશું, ફક્ત અંદર એડ કરી સરવાળા કરી ડાયરેક્ટ સરવાળા કરશું. 1 નો વર્ગ 1 થાય છે. હવે આમાં તમારે 120 ઉમેરવાના. સૌથી પહેલાં તમારે 120 ઉમેરવાના. 120 ઉમેરશો એટલે અહીંયા આગળ 1 અને 120 થશે 121. હવે 121માં તમારો આ 120 ઉમેરે તો હવે તમારે 320 ઉમેરવાના. 320 ઉમેરશો તો 1 + 0 = 1 થશે, 2 ને 2 4 થશે અને 1 ને 3 4. આ રીતે આવશે. તમારે હજી પણ આગળ વર્ક કરવો હોય તો હવે 120, 320 ને 520 ઉમેરો. 520 ઉમેરશો તો અહીંયા આગળ 1 અને 0 1, 4 અને 2 6, 4 અને 5 9. તો આ રીતે આખી એક શ્રેણી આવે છે. તમે આ શ્રેણી અંદર એડ કરતા રહેશો તો તમને આગળ પણ હજી બીજા વર્ગ મળતા રહેશે. આ જ રીતે આપણે કોના વર્ગ જોઈએ. 2નો વર્ગ 4 થશે. અહીંયા તમારે 140 ઉમેરવાના. 140 તો 4 + 140 એટલે 12નો વર્ગ થશે 144. જનરલી આવડી ગયું. હવે અહીં 140 ઉમેર્યા તો હવે તમારે બીજી વખતે 340 ઉમેરવાના. 340 ઉમેરશો તો 4 + 0 = 4, 4 + 4 = 8, 1 અને 3 4. તો 484 મળશે. આવવાનો જવાબ મળી ગયો. હવે અહીં 140 ઉમેર્યા, 340 ઉમેર્યા તો હવે આપણે 540 ઉમેરીશું. 540 ઉમેરીશું તો અહીંયા આગળ 4 અને 0 = 4 મળશે. 4 અને 8 ને 4 12, 12નો બગડો બધી 1 થશે. 5 ને 4 9, પેલી બધી ઉમેરીશું તો 10, 1024. જો તમે આ રીતે તમે આખી સિરીઝ બનાવશો તો તમે આગળ પણ હજી ગુણાકાર કરતા રહેશો. હવે અહીંયા આગળ 7, 17, 27 ને 37 જેનો એકમનો અંક 7 હોય તો આપણે એના માટે જોઈશું. 7નો વર્ગ તો આપણને ખબર છે કે 49 થશે. હવે 49માં તમારે 240 ઉમેરવાના રહેશે. અહીંયા આગળ કેટલા ઉમેરવાના છે? 240. બસ તમારે એક ઓકળો યાદ રાખવાનો. 7 દૂ 14 એટલે એકમ અંક 4 હોય એવું કોક આવશે. તો અહીંયા આગળ 240 ઉમેરવાના છે. 240 ઉમેરશો તો 9 + 0 = અહીંયા આગળ 9 બનશે. 4 અને 4 8 બનશે અને આ બે આગળ કોઈ સંખ્યા નહીં, અહીંયા 2 રહેશે. 289 કોનો વર્ગ બનશે. અહીંયા 240 ઉમેરે તો હવે આપણે 440 ઉમેરીશું. 440 ઉમેરીશું તો 9 0 9 બનશે. 8 ને 4 12, 12નો બગડો બધી 1, 4 ને 2 6 ને 1 7, 729. આ 27નો વર્ગ થશે. એવી રીતે આપણે અહીંયા આગળ 640 ઉમેરીશું. 640 ઉમેરીશું તો અહીંયા આગળ 9 ના 9 રહેશે, 4 ને 2 6 અને 6 ને 7 13, 1379. તો આ રીતે આપણે એકમ અંક 7 હોય એના પણ વર્ગ કરી શકીશું. તો આવી રીતે દરેક સિરીઝ તમે જોતા રહેજો. જો કોઈ જગ્યાએ કોઈ પ્રોબ્લેમ દેખાય તો મને અવશ્ય કહેજો, કમેન્ટ કરજો. થેન્ક યુ.